હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે અમે આવ્યા હતા નાઇટ બ્લોગમાં। જો બોકરવાડા ગામે બહુ મસ્ત એવું આશાપુરા માતાજીનો પ્રસંગ, જો કે આજે બીજો દિવસ છે અને આજે કલાકાર આવ્યા છે અશોક સાહિત્યકાર, અને કાલે આવવાનો જો કાજલ મહેરિયા। તો લેડો આપણે જઈએ મંદિરે, પહેલાં દર્શન કરીએ। તો બહુ મસ્ત એવું સુશોભિત કરેલું આશાપુરા માતાજીનું મંદિર, જો અત્યારે રાતનું ડેકોરેશન। પણ કરવા માટે અમારે જવાનું થાય, પણ હું છાતી ઠોકીને બીજા ગામમાં કહ્યું કે ક્યાંક રાજપૂતોની એકતા જોવી હોય ને, ક્યાંક તમારે આ ચૌહાણોની એકતા જોવી હોય ને, તો એક વખત આવીને આટો મારો યાર। અમારા બોકરવાડામાં ખબર પડે કે એકતા કોને કહેવાય। અહીંયા મર્દાનગી તો છે, પણ મર્દાનગીના સામે એકતા કહેવાય કોને? કદાચ એક દાદાનો પરિવાર હોય, બહુ મસ્ત લાઇટિંગ અહીંયા આવીને ઘોડીને પૂછ્યું કે આ બોકરવાડા ગામમાં આ ચૌહાણ પરિવારના ઘર કેટલા છે, ત્યારે મને એમણે કીધું કે 115 ઘર છે। ત્યારે હું આઈ સતી કનકબાઈને સાહેબ મનોમન પગે લાગીને એટલું કીધું કે આઈ માતા, કદાચ આ ગામને 10 ઘરમાંથી આજે હવા હો ઘર બનાવ્યા હોય ને, તો આશીર્વાદ બીજા કોઈનો નહીં, પણ સતી કનક માતાનો આશીર્વાદ હોય સાહેબો। અને એના આશીર્વાદ લેવા માટે જય હો। આજ સમાવે તમામ ચૌહાણ પરિવાર। આમ તો ચૌહાણ પરિવારનો ઇતિહાસ છે ને બહુ મોટો, કાલે હવન ચાલુ થશે। ચૌહાણ પરિવારનો ઇતિહાસ એટલો મોટો છે કે આ દુનિયાના મસ્ત એવું સુશોભિત એક બે શાસકોની તમને વાત કરું કે જેમ આફ્રિકાના જંગલમાંથી ડેકારી નામનો અજગર શિકાર કરવા માટે નીકળ્યો હોય, અને શિકારને જેમ ભરડામાં લેતા 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 આ ભારતની ભૂમિને ખમરોળવા માટે જેદી મોહમ્મદ ગોરી નામનો એ રાક્ષસ નીકળ્યો ને સાહેબ, એ મોહમ્મદ ગોરીના સામે પડી અને છાતી ઠોકીને એને હરાવનાર જો કોઈ હોય ને, તો એ ચૌહાણનો દીકરો પૃથ્વીરાજ ચૌહાણ હતો યાર। અને જે દિવસે દિલ્હીની ગાદીની માથેથી એક એના જેવો બીજો દૃષ્ટ અલાઉદ્દીન ખિલજી જ્યારે નીકળ્યો ને, ત્યારે અલાઉદ્દીન ખિલજીના સામે છાતી ઠોકી અને એને હરાવનારો આ રાજસ્થાનની ઝાલોરની ગાદીમાંથી વીર કાનડદે ચૌહાણ અને એનો દીકરો વીર વિરમદે ચૌહાણ હતો યાર। આ ચૌહાણોના ઇતિહાસોની વાત કરવી છે, પણ આઈ સતી માતાના પાળિયાના સામે નજર જોઈએ ને, અનાઈજી વીરનો પાળિયો એવા ભગવા કલરથી આ ગામમાં હોકારા દે છે, માથે ધજાયું ફડાકા મારે છે ને। તમને એક વાત કરી જોઈ હતી, આ ભગવી ધજા, આ જે ભગવો કલર છે ને, આની તાકાત શું હોય બાપુ વિરમસિંહ? કદાચ આમાંથી તમે કોઈ પાકિસ્તાનમાં કોઈ ગયેલા ખરા? પાકિસ્તાન કોઈ ગયેલા નથી ને પાકિસ્તાનમાં? તમારા ભાગ્યમાં ક્યારેક જવા મળે ને બાપુ, અહીંયા વડીલોની હાજરી છે એટલે આ વાત કરું છું કે ક્યારેક તમને મોકો મળે ને, તો એક વખત પાકિસ્તાનમાં જવા જેવું છે। અને પાકિસ્તાનના અંદર બલુચિસ્તાનના ખોપડાની માથે તમારી મારી ભગવતી, તમારી મારી માં, એ હિંગળાજ માતાનું મંદિર છે હો પાકિસ્તાનમાં। પ્રચંડ ચંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેસ કંડલા, એ કંડલા મનોહરી નિકંદ કામ ક્રોધ દેત સુર કાલ મર્દની, અને નમોસ્તુ માત હિંગલા, એ નિર્મલા નિરંજની, એ તમારી સતી કનકબાઈ માત કી નમઃ પાર્વતી પતે હર હર। જય હો આ બોકરવાડા સાહેબ। આજ એવું લાગે છે કે ડાયરામાં આવવાની છે મજા સાહેબ।
શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત એ ભોળાને તમે ભજી લ્યો ને દિન રાત એ શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો એ ભજી લ્યો જય શિવ શંકર માજી વેલા આવજો
કનક આઈ માં હતી હાલો એ દુનિયા અમારી કોઈ હગી નહોતી માં મારી દુબળી સારે હતી માં કોઈ નહોતું ત્યારે આશાપુરામાં હતી માં એ કોઈ નહોતું ત્યારે આશાપુરામાં હતી માં કુકરવાડા બધોય ભેગો મળી માં સતી માતા કનકબા ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય એમનું સ્મારક વીર અનાઈજી એમનો પાળિયો સતી માતાનો આમ તો પાળિયો કહેવાય પણ એવું સ્મારક માથે રૂડી છત્રી બનાવ્યું ને આજે એવો 25મો રજત જયંતિનો મહોત્સવ ઉજવવા માટે બધાય મળ્યા છે સમસ્ત બોકરવાડા રાજપૂત પરિવાર ચૌહાણ સમાજ બધોય ભેગો મળીને આમ તો ઉછામણીના બેતાજ બાદશાહ એટલે વિરમસિંહ ઝાલા અમારે આમ તો જાજો પરિચય દેવાની જરૂર નથી માત્ર ખાલી નામ કહીએ ને એટલું કાપી છે સુંદર મજાનું સંચાલન કરે છે એક વખત એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો પરશુભાઈએ ખૂબ મોજ કરાવી હજુ થોડો સમય મળશે તો બીજા રાઉન્ડમાં આપણે ખૂબ એમના ગીતો ને બધાય માણવાના છે ભાઈ શ્રી પરશુભાઈ પ્રજાપતિ માટે પણ એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો એક એવા હાસ્ય કલાકાર આપણી વચ્ચે આમ તો ટીવી કલાકાર છે ટીવી ગુજરાતી હોય ટીવી 9 હોય દૂરદર્શનમાં જેમના શો આવે છે જય હો તમારો પ્રેમ છે ને યાર અને ચકલા થોડી કોઈ દી બાજ બને યાર આ તો હામે મરદો મળે નહીં દુનિયામાં કશું ગે કે ફે કર્યાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે હામે બધાય મર્દ બેઠા છો પણ હું વાત એ કરતો હતો કે આજ તમને ખૂબ મજા કરાવી છે ભાઈ પરશુભાઈ પ્રજાપતિ થી શિવાજી મહારાજનો હાલરડું ગાય તો હું તો સુથારનો દીકરો છું મારા રૂવાટા ઊભા થઈ જાય એમ થઈ જાય કે ઘડીક કોઈક તલવાર હાથમાં દઈ દે ને તો ખેલી લેવી છે હો યાર એવા વીરતાના ગીતોની રજૂઆત કરી છે એક એવા હાસ્ય કલાકાર આપણી વચ્ચે છે જે ટીવી હોય ટીવી 9 ગુજરાતી હોય બધાય માતાઓ બહેનોની હાજરી છે દીકરીબાની હાજરી છે પણ જીવનમાં કંઈક ઉતારવા જેવા જેમના જ્ઞાન સાથે ગમતના જોક્સ છે એવા ભૂદેવ આમ તો ભૂદેવનું ખોળિયું છે એવા ભરતભાઈ રાવલ એમને પણ આપણે માણવા છે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈ હા ભરતભાઈ એક વખત ઊભા થાઓ યાર બોકરવાડા ગામને આમ તો ભૂદેવ છે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લે અને ખૂબ જ નાની ઉંમરમાં બહુ મોટી નામના જેમણે મેળવી છે આમ તો સમાજના દીકરીબા કહેવાય ક્ષત્રિય સમાજમાંથી આવે છે હો જેમના ગાવામાં મર્યાદા છે જેમના બોલવામાં મર્યાદા જેમની ચાલ ચલગતમાં મર્યાદા છે ને એવા બેનબા રાજલબા ઝાલા માટે પણ એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દો એમની સાથે એમના પિતાજી પણ આવ્યા છે એક વખત તો એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સન્માન કરીશું સાહેબનું આગળથી તાળી પડે છે હજુ પાછળ તાળી નથી પડતી હો અવાજ લગભગ આવે છે ને આમ બધાને આવું સુંદર ચામુંડા સાઉન્ડ છે બધાને અવાજ આવે છે ખાલી હાથ ઊંચો કરજો પાછળ હા અવાજ તો આવે છે નહીતર એક ગામમાં એવું થયેલું અહીંથી પરશુભાઈએ એવા ભજનો ગાયા એવા લોકગીત ગાયા પણ આમે આખું ગામ માવડિયો આમ બેઠું આમ ના કોઈ તાળી પાડે ના કોઈ હાલે ના કોઈ ચાલે ના કોઈ જય બોલે પછી મને એમ થઈ ગયું કીધું આખા ગામમાં કોઈ આ ડાયરામાં સમજતું નહીં હોય અડધા આમ બેઠા અને અડધા કેમ બેઠા ખબર અડધા આવી રીતે બેઠા આમ પછી મારો વારો આવ્યો ને મારો વિરમસિંહને કીધું બાપુ હું ટ્રાય કરું મેં કીધું ભલા માણા તાળી પાડો તાળી પણ કોઈ તાળી ન પાડી
પણ છેલ્લે એક દાદા બેઠા હતા, માથા ઉપર પાઘડી પહેરેલી, 80-85 વર્ષની ઉંમર, અને મેં જેવું ગાવાનું ચાલુ કર્યું ને દાદાએ તાળી પાડી. હું તો ખૂબ રાજી થઈ ગયો, કીધું ગામને સમજવું હોય સમજે, ન સમજવું હોય કાંઈ વાંધો નહીં, પણ આ દાદા બધું સમજે છે, આપણે ગાવાનું ચાલુ રાખો. અને થોડું 15 મિનિટ વધારે ગાયો, દાદાએ ફરીથી તાળી પાડી. પૂણા કલાક પછી ફરી તાળી પડી. હું તો ખૂબ રાજી થઈ ગયો. 1 કલાક મારો વારો પૂરો કરી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને છેક જ્યાં દાદા બેઠા હતા ને, દાદાની પાસે જઈને દાદાને પગે લાગ્યો. કીધું દાદા વંદન છે, આ ગામની આ ધરતીમાં કોઈ ગીતમાં, ભજનમાં, ડાયરામાં સમજતું નથી, પણ ખાલી તમે એકલા સમજો છો, તમે એકલા તાળી પાડતા હતા. પછી દાદાએ મારા માથા ઉપર હાથ મૂકીને શું કીધું ખબર છે? કે બેટા તું સમજે ને એવું કાંઈ નથી, હું તો બુધાલાલ બનાવતો હતો. પછી મારાથી નો રહેવાનું. મેં કીધું દાદા બુધાલાલ બનાવતા હતા કે અમને બનાવતા હતા એ જ ખબર ન પડી હો. પણ આજ આ બોકરવાડાની ધરતી, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા ને પણ સખી, આજ અમારે આ બોકરવાડા ગામને આંગણે તો કંચન વરહે મેં. એવો રૂડો પ્રસંગ, એવું રૂડું આયોજન, તમામ સ્વયંસેવક આયોજનની જે કમિટી છે, ખૂબ એમણે ખંતથી, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આ પ્રસંગનું આયોજન કર્યું છે. એકલો આદર સત્કાર આ બોકરવાડા ગામના આંગણેથી મળ્યો છે, જીવનમાં કોઈ દી ભૂલાય એમ નથી હો સાહેબ. આ તમામે તમામ દાતા હોય જેને અહીંયા યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે, કોઈ ભાગશાળી હોય એમણે તો 50 લાખનું દાન કર્યું છે, કોઈ કે સાહેબ 5 લાખ દીધા હોય. અરે કોઈ પણ અડધી મિનિટ માટે આપણે બધાએ ભેગા થઈને ભોળાનાથને યાદ કરવા છે. એ દશાનન રાવણ જે મહાદેવને યાદ કરતા એ શિવ તાંડવ સ્તોત્રમ લખે છે, પણ ભોળિયાનાથની યાદી કરીએ ખાલી મારી હારે અડધી મિનિટ. આજ આખું બોકરવાડા ગામ હો આ તબલાના તાલની હારે 2 હાથ ઊંચા કરી આપણે ભગવાન ભોળિયાનાથને તાળીના તાલથી યાદ કર્યો. કોઈ બાકી નો રે, બધાય ખાલી અડધી મિનિટ માટે 2 હાથ ઊંચો કરો અને આપણે તાળીના તાલથી शिवम शिवा